હાલો જય માતાજી બધા મિત્રો, જય દ્વારકાધીશ। તો આજે સેવી માંડવીના ખેતરમાં જો કે રોજાન હોવી આમાં કામ કરવાનું ચાલુ હોય અમારે। આમાં બાપા ચાલુ તે આમાં અમારે કામ કરવાનું ખૂટે નહીં, નીંદવાનું ને એવું બધું બહુ જાજુ હોય એટલે આપણે કામ કરવું પડે। માંડવી વાવી હોય તો આમાં નો કઈ ખડ ને એવું કાઢવી તો આપણે બહુ થાય નહીં કઈ, આમાં બહુ મહેનત કરવી પડે। જો બા હે ને એ નીંદે છે એની માંડવીમાં। હા બહાર ગામ જવું હોય ને તો જવાય નહીં, નહીં બા? અમારે નીંદાય ત્યારે જાવું, કેમ જાવું? એવું છે કામ અમારે નીંદાય રે ને જવું ક્યાં બહાર ગામ? અમારે કામ હોય આમાં ઘણું ખરું, નવરા રે છે સમક આગળ પણ સમક મને સંભાળે પણ મારે જાવું કેમ? આમાં નવરા જ ન થવી તો આપણે જવું ક્યાં ભાઈ? સમક આગળ પાહું નહીં જાવું એટલે એવું આમે જ નવરા થાય ક્યાંક બહાર ગામ જવાનું રહે ને આમાંથી એમ તો હવે થોડુંક છે, જો દાડિયા મળી જાય ને તો જલ્દી નીંદાય ને એવું થઈ જાય। એકલા ખૂટે નહીં એટલે બા ને ખડ ઘણું છે। હવે તમારે થોડુંક જ હશે નીંદવાનું, તો એવું કામ હાલત તો ભાઈ નીંદે દાડિયા મળે તો બા ને દાડિયા લેવા, કેમ કે એને નીંદવાનું ઘણું છે, પૂરું થઈ જાય ને જલ્દી। એકલા ખૂટે નહીં બાપા, શું કરું? એવું હાલ્યા કરે। માંડવી તો હવે હારી થઈ ગઈ ધીમ ધીમી, નગર પેલા થોડીક નબળી હતી પણ હવે હારી થઈ ગઈ પાછી। હા એટલે જ હાવ હારી થઈ જાય તો એવું હાલ્યા કરે। માંડવી ની જોરદાર છે અને આપણે માંડવી કોઈ આવ્યા મારે ઢોર હાટું નીણ વાટવાનું હોય ને કડીક નીંદવાનું એવું કરી એટલે આપણે જ નીણ વાટવી છે અને માંડવીમાં હાલ્યા જેવી દાંતડું હાથમાં આવી ગયું છે। હવે કાઢશું નીણ અને જો આવી બાનું ખેતરની માંડવી અને મારી માંડવી તમને ભેગા ભેગ બતાવવાની છે પણ આ છે બાની। તો આપણું માંડવીનું ખેતર અહીંયા આડીને જ છે અને હાલો ના યાર બતાવી દેવી, કેમ કે શેઠું ક્યાં આવી ગયું, વચમાં શેઠો એક આડો છે। તો જો આ બાનું ખેતર, હા શેઠો અમારે, અને આ આવી ગઈ આપણી માંડવી સીધી અહીંયા જ। તો આપણી માંડવી જરાક હારી છે, આમ બાર છે ને વાહે એક દિવસ પણ તોય અમારે વધુ હારી છે, એમ ખાતર બાતર નાખી દીધું છે। તો આપણી માંડવીમાં હવે આપણે પહોંચી ગયા આવી અને હવે તમને જો આમ પાછળ આપણી માંડવી દેખાતી છે। આપણી માંડવી આમ હારી છે, પાટલા ભેગા થઈ ગયા છે, બહુ આમ જોવો વાંધો નથી એવું છે, પાટલા વાટલા ભેગા થઈ ગયા। પણ આપણે મકાઈનું વાવેતર માંડવી ભેગું કરેલું છે, કેમ કે ઢોર છે અમારે જમ્યા દાદા ભાઈ મને નીણ વાટવામાં જોતા હશો, કેમ કે આપણે ઢોર દાદા રાખવી છે તો એમાંથી નવરાજ ન થાય એટલે એવું કામ વધુ હોય અને આ માંડવીમાં આંટો મારી લેવી હારવાર કીધું એ, અને આમાંથી છે ને શેઢાએ ખડ હોય ને એ વાટવાનું હોય અટાણે, બાકી માંડવી નીંદવાનું અમારે ચાલુ છે। તો આમાં હે ને જો પાટલા ભેગા થવા મળ્યા છે હવે માંડવીમાં, તો આવું કામ આપણે હાલ્યા કરે। તો હાલો જ આવી શું કામ છે જોઈએ આગળ, નકર નીણ વાટવાનું કામ તો છે જ એક પેસલ આપણું રાખેલું। હાલો તો આપણે હવે શેઢો ખડ વાટવા મળવી। તો હાલો આપણે મસ્ત મજાનું ખડ વાટવાનું ચાલુ છે અને જો મારી માંડવી નીંદે છે અહીંયા કણે, માંડવીમાં મોટું મોટું ખડ છે ઉપાડવાનું ચાલુ છે અને મકાઈ જોરદાર છે માંડવીની, કેમ કે આ મકાઈ પછી વાટવાની છે, જે તો અટાણા તાર શેઢાને એવું વાટીને નાખતા હોય ને વાડીએ મકાઈ એ નાખવાની, બાકી માંડવી નીંદવાનું ચાલુ છે એવું કામ હાલે છે। બાકી આપણે શેઢા વાટવાનું કામ હાલે છે ઢોર હાટું, તો ફટાફટ નીણ વાટી લેવી એટલે ઢોર હાટું લેતા જ આવી, સાંજે જ આવી ત્યાં પાછું વાડીએ। તો હાલો મિત્રો જો આપણે હે ને વાટવાનું ચાલુ છે, શું કરું પછી ફટાફટ વાટી નાખવી બરું। હાલો તો આપણે નીણ વાટી લીધી છે, જો હાથે અહીં ઢગલો કરી દીધો, તો હવે આથી લઈ લેવાના છે પૂળા વાળીને અને જો આ ગાડીમાં ખડકીને આપણે વાડીએ લઈ જવા છે। તો વરસાદના છાંટા આવી ગયા, આપણે થોડાક પહેલી ગયા નીણે અહીંથી પહેલી ગઈ, તો હવે પુગાડી દેવી વાડીએ ફટાફટ ગાડીમાં ભરીને। તો હાલો મિત્રો આપણે હવે નીણ છે ને મોટરસાઇકલમાં વહી ગઈ, તો તમે જોઈએ જ છે ક્લિપ, બાકી તો હે ને ત્યાં વધુ વિડીયો આપણે ઉતારી એ ક્યાં નહીં, બાકી હવે નીકળી જાવી વાડી સાઈડ। મસ્ત મજાના માંડવીના ખેતરમાં હાલ્યા જેવી છે, મસ્ત મજાનો વરસાદ થોડો થોડો આવ્યો, જો માંડવીમાં ઉપર પાણી ભરાઈ ગયા અને આપણે ગારો ગારો પગ થઈ ગયા છે, તો એવું છે। બાકી હાલો વાડીએ પૂકી જાવી ફટાફટ ગારામાં। હાલતા હાલતા હાલો તો આપણે વાડી આવી ગયા આવી અને જોઈજો અત્યારે સાંજનો ટાઈમે શું હોય આપણે ઢોર દોવાનું ચાલુ હોય આપણી ભેંસ તો અને નીણ જો હજી અહીં પુગાડી દીધી આપણે
વાડી ગાડીમાં લઈને અને ઢોર દોવાનું ચાલુ છે. આપણે ભેંસ દોવે મારી મમ્મી, તો એવું કામ છે અત્યારે. ચાલો તો આપણે ભેંસની દોવાઈ ગયું હતું, કામ કમ્પ્લીટ થઈ ગયું અને ઢોરને નીણે નાખી દીધી. ખાવા મીણ્યા લીલી નીણ, મસ્ત મજાની જો ભેંસની અંદર લીલો ચારો ખાઈશ. હાલો તો હવે આપણે ખાવા બેસી ગયા. ઢોરને અંદર નીણનું ની થઈ ગયું. હવે કીધું આપણે ખાઈ લેવી. તો જો મસ્ત મસ્ત મારી મમ્મી ગરમા ગરમ રોટલી બનાવે છે. તો રોટલી ને ચાક ને દૂધ ને અંદર ખાઈ લેવી. તો હાલો વાળું કરી લેવી.